તો આ તરફ વાત કરીએ જંબુસરની। જંબુસર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ભક્તિનો માહોલ જગાવ્યો છે। જંબુસરની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ચંદુભાઈ પ્રજાપતિના ઘરે દશામાની ભક્તિ અને શ્રદ્ધાનો એક અનેરો પરચો જોવા મળ્યો છે। દશામાના ભક્તો દર વખતે માતાજીની સ્થાપના કરે છે, પરંતુ જગદીશભાઈના ઘરે આ વર્ષે કંઈક એવું બન્યું છે જે ખરેખર ચમત્કારથી ઓછું નથી। તેમના ઘરે પધરાવેલી દશામાની મૂર્તિમાંથી આપોઆપ કંકુ વરસી રહ્યું છે। એટલું જ નહીં, માતાજીના પગલા પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। એનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ પગલા ફક્ત જમીન પર જ નહીં, પરંતુ માતાજીના વાહન સાંઠડી એટલે કે ઊંટડી પર પણ સ્પષ્ટપણે અંકિત થયેલા દેખાઈ રહ્યા છે, જાણે કે સાક્ષાત દશામાએ ત્યાં પગ મૂક્યા હોય। આ દ્રશ્ય જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે અને ભક્તિભાવથી અભિભૂત થઈ ગયા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જગદીશભાઈનો પરિવાર વર્ષોથી દશામાનો પરમ ભક્ત છે અને તેમની ભક્તિનું આ જ ફળ છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને ચમત્કારની ચર્ચાઓ તેજ કરી છે। ભક્તો દૂર દૂરથી આ દ્રશ્ય જોવા અને દશામાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે। અને જગદીશભાઈના ત્યાં દર વર્ષે દશામાનો 10 દિવસના વ્રત થાય છે। તો ત્યાં આગળ અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ। સવાર સાંજ આરતી બી થાય છે। ત્યાં કંકુના પગલાં બી દર વર્ષે પડે છે। માતાજી સાક્ષાત છે। મહાદેવનગર પાછળ સિદ્ધિવિનાયક સોસાયટીમાં મારું મકાન આવેલું છે। મકાનનો નંબર C10 છે અને અમે ઘણા વર્ષોથી દશામાનું વ્રત પતિ પત્ની સૌ સાથે મળી ઘરના ભેગા મળીને કરીએ છીએ અને દર વર્ષે માતાજીને કોઈ ઉજવવાનું કે એવું રહેતું નથી। અમે કાયમ માટે સ્થાપિત કરેલા છે માતાજીને, ને માતાજી દર વર્ષે અમારે ત્યાં આવે છે અને માતાજી કુમકુમ અને કુમકુમના પગલાં પાડે છે અને અઢળક કંકુના પડે છે। 2 થી 3 કિલો જેટલું કંકુ હોય છે દર વર્ષે। 2-3 વર્ષથી સળંગ આવે છે ને માતાજી જારિયામાંથી દીવા સ્વરૂપે અંદર આવે છે અને પછી પણ કંકુ વિરાય છે।